નમસ્કાર, હું પ્રવીણ। 7 જુલાઈના રોજ અષાઢી બીજે ભગવાન જગન્નાથ જે રથ પર આરૂઢ થઈ નગરચર્યાએ નીકળવાના છે તે રથનું સમારકામ થઈ રહ્યું છે। ભગવાનના રથનું સમારકામ કરનાર કારીગરો પેઢીઓથી કામ કરતા આવ્યા છે અને આ બાબતને જગતના નાથના આશીર્વાદ માને છે। જગતના નાથ એવા જગન્નાથજીની નગરયાત્રાની ઘડીઓ ગણાઈ રહી છે। વહાલાના વધામણાને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે ભગવાનના નગરયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથો તૈયાર થઈ રહ્યા છે। ગત વર્ષે નવા રથ તૈયાર થયા હોવાથી આ વખતે માત્ર ગ્રીસિંગ, ઓઇલિંગ જેવું નાનું મોટું કામ કરવામાં આવી રહ્યું છે। ગત વર્ષે 74 વર્ષ બાદ નવા રથ બનાવવામાં આવ્યા હતા, જેથી આ વર્ષે માત્ર રથના પૈડા અને રથનું રંગરોગાન કરવામાં આવી રહ્યું છે। તેમજ નવા રથમાં સ્ટીયરિંગ વેલ્ડિંગવાળા હોવાથી ગયા વર્ષે ખેંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે આ વખતે વેલ્ડિંગના સ્થાને નટબોલ્ટ લગાવી તેને મજબૂત કરવામાં આવ્યા છે। નાથની નગરયાત્રાના રથની કામગીરી પૂર્ણ થયા બાદ જેઠ સુદ એકમના દિવસે રથની વિશેષ પૂજા કરવામાં આવે છે। તેમજ આ રથ ખેંચનાર ખલાસી બંધુઓ દ્વારા રથની કામગીરી કરાવવાનું પણ એટલું જ મહત્વ રહેલું હોય છે, જેથી રથની સમારકામથી લઈ રંગરોગાનની કામગીરી ખલાસીઓ દ્વારા થાય છે। જેવી રીતે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાના અવસર પર રથોનું સમારકામ, પૈડાઓનું રિપેરિંગ કામ નવા બનાવવામાં આવ્યા છે અને એનું કલર કામ પણ મંદિર દ્વારા કરવામાં આવી રહ્યું છે। જગતના નાથ માટે રથનું કામ કરતા ભરતભાઈ પંચાલનું કહેવું છે કે તેમના પિતાએ 30 વર્ષ સુધી આ કામ કર્યું। હવે તેઓ તેમના પિતાના વારસાને આગળ વધારી રહ્યા છે। આટલા વર્ષો થવા છતાં એવું ક્યારેય થયું નથી કે ભગવાનના રથનું કામ ન કરી શક્યા હોય। તમને કદાચ નહીં ખબર હોય, પરંતુ રથયાત્રા શરૂ થાય અને મંદિર સુધી પહોંચે ત્યાં સુધી ભરતભાઈ અને તેમના સાથીઓ રથ સાથે રહેશે। રથમાં કોઈ ખામી આવે તો તાત્કાલિક તેને દૂર કરવાની હોય છે। આ ઉપરાંત રથયાત્રા સરસપુર પહોંચે છે ત્યારે રથનું જરૂરી ઓઇલિંગ, ગ્રીસિંગ કરવામાં આવે છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।